નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે જે વરસાદે વડોદરા શહેરમાં જે ધબધબાટી બોલાવી હતી, અનેકો વિસ્તારમાં આપણે જે દ્રશ્યો જોયા હશો કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા અને અનેક લોકોને આ વરસાદ જે વરસ્યો ગઈકાલે તે આફત સમાન લાગ્યો હતો। વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં જે વોર્ડ નંબર 9 આવેલું છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયા હતા, આજે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર જાતે જ ઉપસ્થિત રહીને જે અલગ અલગ જે જગ્યાઓ પર જે પાણી ભરાયું હતું ત્યાં પોતે ઉપસ્થિત રહીને જે સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં કામગીરી બરાબર ન થઈ હોય ને જ્યાં પાણીનું યોગ્ય નિકાલ ન થયો હોય તેવી જગ્યા પર પહોંચીને ત્યાં તરત જ જીસીબી પણ સાથે રાખીને ત્યાં યોગ્ય નિકાલ થાય તેવા પ્રકારના અત્યારે જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે પોતે જે જીસીબી મશીન છે તેમના લઈને તેઓ અલગ અલગ જગ્યાના વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે ને જ્યાં પાણીનો નિકાલ ન થતો હોય ત્યાં તરત જ જે કામગીરી છે તે તાબડતોબ કરવામાં આવી રહી છે। ગઈકાલની જે પરિસ્થિતિ જે સુભાનપુરા વિસ્તાર છે, રામેશ્વર છે ત્યાં વિસ્તારમાં પાણી ભરાયા હતા અને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવા માટે અહીંયા એક દિવાલ છે તેને પણ હોલ કરવામાં આવ્યો છે અને હોલ કરીને જેથી પાણી જે ભરાયું હોય તે પાણી અહીંયાથી નીકળીને અહીંયા ડ્રેનેજ લાઇન મારફતે યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ થાય। આપણે કોર્પોરેટર છે શ્રીરંગ આયરે તેમની સાથે જ વાત કરીશું। જે આજે તમે અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા છો, જ્યાં લાગે છે ત્યાં તરત જ કામગીરી પણ કરવામાં આવી રહી છે। જેવી રીતે ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો હતો તો તેના લીધે ખૂબ જ લોકોને હાલાકી ભોગવવી પડી હતી અને તેના કારણે જ આજના દિવસે તાત્કાલિક અધિકારીઓને બોલાવીને સવારથી જ કામગીરીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। કેમ કે જ્યારે વરસાદી જવા માટે આપ મારી પાછળ જોઈ શકો કે જેવી રીતે આ એક જ વરસાદી કાચનું એક જ એવું નાડું છે કે જેની અંદરથી આ તમામ જે પાણી ભરાય છે આ જ નાળાના માધ્યમથી નીકળતું હોય છે અને તેની અંદર દાડી અને ઝાકડા આવી જવાના કારણે પણ ગઈકાલે ખૂબ પ્રેશર પાણીનું અહીંયાથી નીકળવાનું ઓછું થઈ ગયું હતું। તો અમારા અહીંયાના રહીશો અને અમે સૌ મળીને અહીંયા અધિકારીઓની ટીમ પણ હતી અને સાથે અહીંયા જેસીબી અને ડમ્પરની મદદથી પણ અહીંયાથી જે પણ કચરો અહીંયા ભરાયો હતો એ તમામ કચરાને પણ અહીંયાથી કાઢવા માટેની પ્રોસેસ કરવામાં આવી હતી। જે એટલો મેન્યુઅલી હાથથી અમે કરી શક્યા એટલું અમે કાઢ્યો હતો ગઈકાલે। તમે જુઓ કે કચરો નાનો નથી, ખૂબ જ મોટી માત્રાની અંદર કચરો આ નાળાની અંદર ફસાયો હતો અને એવી જ રીતે હાલના સમયમાં પણ તાત્કાલિક અધિકારીઓ આવી ગયા છે, કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને આજે પાણી ભરાયું છે એનું એક જ કારણ છે કે જ્યારે પાણી નીકળવાનો જ્યારે એક જ રસ્તો હોય ને આ એક જ માત્ર આ જ રસ્તો છે કે જેનાથી પાણી નીકળી શકે। કેમ કે નીચાણવાળા વિસ્તારની અંદર આ સૌથી નીચો વિસ્તાર છે કે જેની અંદર આ અજય સોસાયટી છે અને અજય સોસાયટી એ સારાભાઈ સોસાયટી, કામદાર સોસાયટી થઈને રાજેશ ટાવર રોડ પર એ પાણી જતું હોય છે અને ત્યારબાદ નંદાલયથી ઝાંસી રાની સર્કલ સુધી જે તમામ પાણી ભરાતા હોય છે એ એક જ આઉટપુટના કારણે ભરાતા હોય છે। અહીંયા પ્રોસેસ અમારા માધ્યમથી પણ કરવામાં આવે છે પણ જે એક જ સ્લોપ હોવાના કારણે બીજો પણ કોઈ લાઇન કે બીજી કોઈ આઉટપુટ અમને અત્યાર સુધી મળ્યો નથી। વારંવાર દરેક જગ્યાએ અમે રજૂઆત કરી છે। ગઈકાલે અમારી સાથે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય બી અમારી સાથે હતા, અમારા ચારેય સાથી કાઉન્સિલરો અમે જોડે રહીને આ કામગીરી કરી હતી અને ગઈકાલે હું અને મારી ટીમ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલની ટીમ અને મારા સાથી અહીંયા જેટલા પણ મિત્રો છે સોસાયટીના, કામદાર સોસાયટી હોય, સારાભાઈ સોસાયટીના દૈવતભાઈ અને તેમની ટીમ હોય, તમામ લોકો અમારી જોડે ઊભા રહીને અહીંયા કામગીરી અહીંયા મેન્યુઅલી કરી હતી। જે લાકડી દંડા સાથે તમે જુઓ કે ઝાડી ઝાકડા પણ આવી ગયા હોય તે પણ અમે અહીંયા ઊભા રહીને તાત્કાલિક ખસાડવાની પ્રોસેસ કરી હતી। હાલમાં અમે અહીંયા કામગીરી પણ શરૂ કરી દીધી છે અને જે પણ પાણી જે અહીંયા ભરાય છે એના લીધે જે નીચે બે પાઇપલાઇન છે એ પાઇપલાઇનને પણ હવે તોડી નાખીશું કેમ કે ગઈકાલે ખૂબ પાણી હતું એટલે દેખાઈ નથી, હમણાં દેખાતી થઈ છે તો તેને પણ ખોલી નાખવા માટે અહીંયા અમારી સાથે વોર્ડના તમામ એન્જિનિયરો પણ છે, તેમની ટીમ પણ છે, તો કામગીરી અહીંયા અત્યારે હાલમાં કરવા માટે અહીંયા ઊભા છે। જી દર્શક મિત્રો, શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જે વિસ્તારના લોકોની જે સમસ્યા હતી કે જે પાણી ગઈકાલે જે પુષ્કળ જે વરસાદ વરસ્યો, અનેક સોસાયટીઓ હોય ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, એનો જે મુખ્ય પાણી નિકાલ કરવા માટેની એક આ જ જગ્યા છે। જે આ જગ્યા હરિનગર વિસ્તારમાં આવેલી છે, જે અજય પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ મુખ્ય
આ પાણી નિકાલ માટેનો માર્ગ છે તે અહીંયા અમારા કેમેરામેન જે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા જે પાણી નિકાલ માટેના જે ભૂંગળા છે તેમાં ગઈકાલે જે વરસાદ વરસ્યો એમાં જે કચરો અંદર આવી ગયો હતો જેના કારણે પાણી અહીંયાથી નિકાલ નહોતું થતું તેને લઈને હરિનગર વિસ્તારમાં આખા સુભાનપુરા વિસ્તાર છે ત્યાં જે ઠેર ઠેર પાણી ભરાવાનું સમસ્યા છે તે લોકોને ઉદ્ભવી હતી અને અત્યારે જે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર છે તે પોતે જ જે કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને જીસીબી મશીનથી અહીંયા જે ગંદકી હતી તેને દૂર કરવામાં આવી રહ્યું છે શું કહેશો ઘણી સમસ્યા હતી આજે તમારું વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિકાલ કરી રહ્યા છે ગઈકાલે જે વડોદરામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો છે એના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. અમારા સારાભાઈ સોસાયટી, હરિનગર, રાજેશ ટાવર રોડ, મંગલમ પાર્ક, અજય સોસાયટીમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. અમારા વિસ્તાર વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરેને ફોન કરતા જ તેઓ તાત્કાલિક જ કોર્પોરેશનની ટીમ સાથે એમના સાથી કોર્પોરેટર સાથે અહીંયા આગળ જેસીબી લઈને પહોંચી ગયા હતા અને જે નાળું અહીંયા આગળ તમે પહેલાં જોયું હશે કે એમાંથી આગળ પાણી નહોતું જઈ રહ્યું કારણ કે ગ્રીલમાં ઘણો બધો કચરો ને બધું ફસાઈ ગયું હતું. આ એક જ એવો પોઈન્ટ છે કે જ્યાંથી બધા જ વિસ્તારનું પાણી નીકળી રહે છે અને એ પોઈન્ટ ઘણો સાંકડો હોવાથી દર વખતે આ સમસ્યા સર્જાય છે. એનું સૂચન કરતાં ગઈકાલે જેસીબી લઈને આવ્યા હતા, ગ્રીલ દૂર કરી હતી, દિવાલનો પણ થોડો ભાગ પાડી દીધો હતો જેથી પાણી ઘણા સારા પ્રમાણમાં નીકળ્યું હતું. પણ એનો હવે કાયમી નિકાલ કરી શકાય એ માટે થઈને શ્રીરંગભાઈ સાથે વાત કરતાં આજે એ આપણે મ્યુનિસિપલ કાઉન્સિલર પણ જે છે જાતે શ્રીરંગભાઈ, રાજેશભાઈ આયરે પણ આવ્યા હતા અને આજે એન્જિનિયરની ટીમ સાથે લઈને આવ્યા છે અને એમને જરૂરી સૂચન કરીને આગળની કામગીરી કરવા માટેની પણ એમને બાંહેધરી આપી છે અને આગળનું કામ પણ સારી રીતે પતાવીશું જેથી કરીને કામગીરી થઈ રહી છે. હવે લાગે છે જે સમસ્યા હતી એનાથી છુટકારો મળશે. હા, અત્યારે તો જે પ્રમાણે એના સૂચન કર્યા છે એ જોતાં તો લાગી રહ્યું છે કે આગળના સમયમાં જ્યારે પણ પાણી આવશે તો એનો ઝડપી નિકાલ થશે અને પોઈન્ટ ઘણો સાંકડો હોવાથી આ સમસ્યા સર્જાય છે તો એમાં આગળ તો જે કંઈ બનતું હશે એ કરશે જ, તો અમને આશા છે. જી દર્શક મિત્રો, વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે છે. તેઓ વિસ્તારના જે લોકોની સમસ્યાનું જે નિરાકરણ માટે અત્યારે અહીંયા ઉપસ્થિત છે. જે પાણી યોગ્ય રીતના નિકાલ થાય તે માટે અહીંયા છે, ત્યાં જે યોગ્ય પાણીનો નિકાલ થાય તે માટે અહીંયા પહોંચ્યા છે અને જે અહીંયા ગટરનું જે મેન લાઇન છે તેનું નિકાલ કરવા માટે અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો અત્યારે જે કામગીરી થઈ રહી છે, હવે પાણીની જે સમસ્યા હતી વિસ્તારમાં ભરાતી હતી તે ક્યાંક ને ક્યાંક દૂર થશે? આપ એન્જિનિયર છો? એન્જિનિયર? નહીં. અચ્છા, પણ ક્યાંક ને ક્યાંક જે લોકોની સમસ્યા હતી એનો તો હવે છુટકારો મળશે કે નહીં? માથી નહીં કહેવાય. અચ્છા, તમે હવે જે અહીંયા સમસ્યા હતી, અચ્છા, પણ અહીંયા જે કચરો ભરાતો હતો હવે નિકાલ થઈ રહ્યો છે, એક કોર્પોરેશન દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. હવે જે પાણી ભરાતું હતું એ ક્યાંક ને ક્યાંક ઓછું થશે હવે. એટલે વરસાદમાં જે અત્યારે ચાલુ વરસાદે જે બધો પાછળ કચરો આવ્યો હતો એ અત્યારે આપણે સફાઈ કરાવી રહ્યા છે. હા, એટલે અત્યારે હવે ફરીથી વરસાદ આવશે તો પાછું પાણી જે ફ્લો છે એ સારો વહી જશે. કામગીરીથી વિસ્તારના લોકોને પણ થોડી રાહત હા, મળશે. રાહત તો મળશે જ. આગળ આપણે ચોમાસા પહેલાં પણ સફાઈ કરી હતી, પણ આ હેવી રેનના લીધે જે પાછો જે કચરો આવ્યો છે એની આપણે ફરીથી સફાઈ કરાવી રહ્યા છીએ. જે દર્શક મિત્રો, અહીંયા કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. જે પોતે વોર્ડ નંબર 9ના જે કોર્પોરેટર છે તેઓની ઉપસ્થિતિમાં જે અહીંયા સમસ્યા હતી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 9ના જે યુવા કોર્પોરેટર છે શ્રીરંગ રાજેશ આયરે લોકોની ચિંતા કરીને અત્યારે જે મેન જે મુખ્ય જે સુભાનપુરા માફ કરશો હરિનગર વિસ્તારમાં જે ગઈકાલે પાણી ભરાયું હતું તેના નિકાલ માટેની અત્યારે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિદ્ધાર્થ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.